હાય ગાઈસ, તમારું સ્વાગત છે ગિરનાર પાર્ટ 4 માં। અમે અંબાજી પહોંચી ગયા અને અમને બહુ ભૂખ લાગી। તો અહીં આપને શું મળે છે, ચાલો પૂછી પારસભાઈ। फूड मार्केट है, देख सकते हैं। બહુ જ પવન છે અને પવનનો તો ફૂલ અવાજ આવે છે અહીંયા। બધા કન્ફ્યુઝ છે, શું ખાવું શું મગાવું, કઈ આઈડિયા જ નથી। કન્ફ્યુઝ હોય, ટાઢો પવન તો ખાય છે, આ બધાને ખવડાવે છે, આ કોઈને કઈ નાસ્તો દેવો જ નથી, ભૂખા રાખવા છે। આ ભાઈ તો બિચારા બહુ થાકી ગયા લાગે છે, લાકડી લઈને નીચે બેસી ગયા। આપણે લાકડી લઈને જ ચાલ્યા છે, આપણે થાકી ન ક્યાંય હમ ન ખાવ। બનાવવાના ભાવ અલગ આપણે વાઈટ બનાવો આને આટલી ભૂખ જ લાગી હોય, બીજું કઈ કામ જ નથી। જો આ બધા ટાઈટના ઠીંગરાય છે, અમે સ્વેટર પહેર્યા એટલે અમને ઠંડી નથી લાગી। બધાય છે, પારસભાઈ ક્યાં ગયો? બધાય બેઠા છે, ક્યાં બેસી ગયા? આને એકલા એકલા તડકો ખાવાની મજા આવતી છે। એ પારસભાઈ ગિરનાર સ્પ્રે લઈને હવે બધાય છાંટવાની વારી, જો બધાય છાંટી દે છે। પાણીની બોટલ ભરવા માટે આપણે હેલીપેડ પાસે આવી ગયા છીએ। તો તમે જોઈને અંદાજો લગાવી શકો છો કે હેલીપેડ કેવું બ્યુટીફુલ લાગે છે। બ્યુટીફુલ અને બહુ ઠંડો પવન આવ્યો તો અમને મોજ પડી ગઈ। હા, બધી બાજુ ગ્રીલ રાખી દીધી એટલે ફરી ફરીને જવું જોઈએ। અમે તો કાંઈ જોયું નથી, પારસભાઈ અમને જ્યાં લઈ જશે ને ત્યાં અમે એની પાછળ પાછળ જઈએ છીએ। તો ચાલો તમને સેલ્ફી પોઈન્ટ બતાવું। આ તમને સામે દેખાશે ને તે સેલ્ફી પોઈન્ટનો બોર્ડ છે અને ઘણા લોકો અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે। અમે બીજા કામ માટે આવ્યા છીએ। આમ જોતી રહ્યો, ઓલી છોકરીનો ઘેરો સેલ્ફી લેવા ઊભો રહી ગયો। ભાઈ ત્યાંથી પડી ગયો એ તો એનું હાઈટ કોઈ ન વધે। સાચી વાત છે, દીદી આનો વિશ્વાસ ન કરાય। આ તો જો બહુ ઊંડી ઊંડી ખાયું છે, પણ જોવાની દીદી બહુ મજા આવે છે। અહીંયા રાઈડ રોકાઈ જવાનું મન થાય। ઠંડો પવન બહુ છે તો અહીંયા આપણી ગુલ્ફી જામી જાય। જે લોકો ગિરનાર ચડવા નથી આવ્યા ને તે લોકોને હું ખાસ આમંત્રણ આપું છું કે ગિરનાર ચડવા આવો, એની સુંદરતા નિહાળો, કારણ કે આ પ્રકૃતિએ આપેલી આપણને સુંદર ભેટ છે। એક છોકરો બાજ પર ઊભો સેલ્ફી લે છે, પણ ગાંડાને એ ખબર નથી પડતી ઊંધું લે કે સીધું। આને કોણ શીખવાડે? ઊંધું લઈને તો સેલ્ફી લે છે। મીર પાણી ભરવાનું બોટલનું બાનું દઈને અમે આવી ગયા રખડવા। પપ્પા અને વિવેકભાઈ પાણીની રાહ જોઈને બેઠા છે ને અમે મજા કરી છે। જો હું કેવો હાર્ટ શેપ બનાવું છું એવું જ અહીંયા ઝીલ છે એક। આ બધા પહાડોની વચ્ચે એક હાર્ટ ઝીલ છે જેનો શેપ એકદમ હાર્ટ જેવો જ છે, તમે જોઈ શકો છો। છે ને સેમ ટુ સેમ હાર્ટ શેપ। પછી કહેતા નહીં મેં તમને કંઈ બતાવ્યું નહોતું। હો, હાલો હાલો પારસભાઈ, એના વિશે થોડું જ્ઞાન આપો। तो दोस्तों जैसा कि आप देख रहे हैं यहाँ पे हसनापुर का व्यू पॉइंट है। तो ने भाई ये है हार्ट शेप का हसनापुर डैम, जो कि वहाँ पे दिख रहा है आपको। उधर कैमरा कीजिए।
किया भैया किया अब दिखाइए हाँ हाँ बस यही है वो हार्ट शेप का हसनापुर डैम और कुछ जो बहुत ही फेमस है। हाँ आपके पीछे क्या है मेरे पीछे वो दत्तात्रेय गिरनार की आखिरी मंजिल है आखिरी में जहाँ तक हम अभी जाएंगे। अभी थोड़ी मंजिल दूर है, मंजिल को भुला कर जिया तो क्या भुलाई। તો પારસભાઈએ આ જગ્યા વિશે ખૂબ સરસ સમજાવ્યું. તો પછી અમે અમારા થોડાક ફોટોશૂટ કર્યા. તો હવે મળીએ ગિરનાર પાર્ટ 5 માં. બાય બાય.